बड़ी खबर नर्मदा से, जहां सरदार सरोवर नर्मदा बांध की सपाटी में भारी मात्रा में बढ़ावा हुआ। सीजन में पहली बार नर्मदा बांध 134.75 मीटर पर पहुंच गया। वहीं पर विस्तार से 3,60,629 क्यूसेक पानी का आवक नर्मदा डैम में हुआ है। नर्मदा बांध में तकरीबन 3823.60 मिलियन क्यूबिक मीटर लाइव स्टोरेज पानी दर्ज हुआ। नर्मदा बांध हाल में 87% तक भर चुका है। नर्मदा बांध अधिकतम स्तर से 4 मीटर दूर है। बांध की अधिकतम सपाटी 138.68 मीटर है। सुबह 6 बजे सीजन में पहली बार नर्मदा डैम के 5 गेट खोले गए। बाद में 9 बजे 4 गेट और खोले गए। इसी तरीके से नर्मदा डैम में कुल 9 गेट खोले गए हैं। गेट से तकरीबन 1.50 लाख क्यूसेक पानी नर्मदा नदी में छोड़ा जा रहा है। वहीं भरूच, नर्मदा और वडोदरा जिले के नर्मदा किनारे के गांवों को अलर्ट भेज दिया गया है। नमस्कार मित्रों, हूँ छूँ वसीम मेमन અને આપ જોઈ રહ્યા છો સી ન્યૂઝ ભારત। જે નર્મદા જિલ્લામાં આવેલો સરદાર સરોવર નર્મદા ડેમ હાલ સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે। નર્મદા ડેમના સપાટીમાં ધરખમ વધારો થયો છે, ત્યારે નર્મદા ડેમના 9 દરવાજા આજે સવારે ખોલવામાં આવ્યા છે, જેના કારણે નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે। આપ તસવીરોમાં જોઈ શકો છો કે હાલ નર્મદા નદી બે કાંઠે વહી રહી છે અને કાંઠા વિસ્તારના ગામોને પણ હાલ એલર્ટ કરવામાં આવ્યા છે। નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વખત 134.75 મીટરની સપાટી પર આવી પહોંચ્યો છે। ઉપરવાસમાંથી 3,60,629 ક્યુસેક પાણીની આવક નર્મદા ડેમમાં થઈ છે। ત્યારે નર્મદા ડેમમાં 3823.60 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ નોંધાયો છે। હાલ નર્મદા ડેમ 87% જેટલો ભરાયો છે, ત્યારે નર્મદા ડેમની મહત્તમ સપાટી માત્ર 4 મીટર દૂર રહી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। જ્યારે આજે સવારે 6 કલાકે સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા છે અને ત્યારબાદ સવારે 9 કલાકે નર્મદા ડેમના બીજા 4 ગેટ ખોલવામાં આવ્યા છે। એટલે કે આજ રોજ નર્મદા ડેમના કુલ 9 ગેટ ખોલવામાં આવ્યા છે અને ગેટમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે, જેના કારણે નર્મદા કાંઠા વિસ્તારના ગામોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે। નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વખત ખૂબ મોટા પ્રમાણમાં પાણીની આવક થતાં નર્મદા ડેમના 9 ગેટ ખોલવામાં આવ્યા છે, જેના કારણે ભરૂચ, નર્મદા અને વડોદરા નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે અને હાલ નર્મદા નદી બે કાંઠે વહી રહી છે। તિલકવાડાથી વસીમ મેમન, સી ન્યૂઝ ભારત, નર્મદા।